કેમ છો વિદ્યાર્થી મિત્રો? વેકેશનમાં શું ફન સાથે ગણિત શીખવું છે? તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, કારણ કે આ વખતે તમારા વેકેશનને રસપ્રદ બનાવવા માટે હું લઈને આવી રહી છું વૈદિક ગણિતની રસપ્રદ ટ્રીક. તો મારી સાથે તમે લોકો વૈદિક ગણિતની સરળ પદ્ધતિઓ શીખશો આ વિડીયોમાં. તો આ પહેલા વિડીયોમાં હું તમારા માટે લઈને આવી રહી છું ક્વિકેસ્ટ વે, વર્ગમૂળ શોધવાની સૌથી ઝડપથી રીત, માત્ર ગણતરીની મિનિટમાં. તો ચાલો એક ઉદાહરણ દ્વારા સમજીએ. અહીંયા તમને આપ્યું છે વર્ગમૂળમાં 576. બાજુમાં મેં તમને દરેક સંખ્યાના વર્ગ આપેલા છે. પ્રથમ સ્ટેપ, તમારે એકમના અંક એ કઈ સંખ્યાના વર્ગને સમાન છે તે શોધવાનું છે. અહીંયા આપેલી સંખ્યાનો આપણો એકમનો અંક છે 6. હવે તમારે જોવાનું છે કે આપેલા બાજુના વર્ગમાં 6 એ કોનો એકમનો વર્ગ છે. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે 4 અને 6 નો વર્ગ પણ 16 અને 36 છે, જેનો એકમનો અંક 6 છે. તો આપણો જવાબ 4 અથવા 6 આવી શકશે એકમના અંકમાં. સ્ટેપ 2, હવે તમારે છેલ્લા બે આંકડાને કટ કરવાના છે. છેલ્લા બે આંકડાને કટ કર્યા પછી વધેલો નંબર છે 5. તમારે જોવાનું છે કે 5 એ કઈ બે સંખ્યાના વર્ગની વચ્ચે આવે છે. તો આપણે જોઈ શકીએ છીએ કે 5 એ 2 ના વર્ગ અને 3 ના વર્ગની વચ્ચે આવે છે. તો હવે તમારે 5 કરતા નાનો નંબર લેવાનો છે. 5 કરતા નાનો નંબર છે 2 નો વર્ગ, એટલે આપણો બીજો નંબર હશે 2. તો આપણે સ્ટેપ 1 અને 2 પરથી અનુમાન કરી શકીએ કે વર્ગમૂળમાં 576 નો જવાબ કાં તો 24 હશે અથવા 26 હશે. તો 24 અથવા 26 કેવી રીતે હશે, બંનેમાંથી કયો જવાબ હશે તે નક્કી કરવા માટે આપણે સ્ટેપ નંબર 3 જોઈએ. શું કહે છે સ્ટેપ નંબર 3? તમારે જે બીજો નંબર આવેલો હતો 2, એની પછીનો ક્રમિક નંબર આવે 3, તો તમારે 2 ગુણ્યા 3 કરવાનું રહેશે, એટલે જવાબ આવશે 6. 6 એ 5 કરતા મોટો નંબર હોવાથી હવે આપણે જોઈશું સ્ટેપ નંબર 4. સ્ટેપ નંબર 4 શું કહે છે? જો ગુણાકારનો જવાબ આપેલા નંબરથી નાનો હોય તો ધારેલા બે નંબરમાંથી મોટો નંબર લેવો, અને જો ગુણાકારનો જવાબ મોટો હોય તો ધારેલા બે નંબરમાંથી નાનો નંબર લેવાનો. અહીંયા આપણા 2 ગુણ્યા 3 એટલે કે જવાબ 6 આવ્યો. 6 એ આપેલા નંબર 5 કરતા મોટો હોવાથી સ્ટેપ 4 મુજબ આપણે બે ધારેલા નંબર હતા 24 અને 26, તો એમાંથી આપણો જવાબ આવશે નાનો નંબર 24. માટે વર્ગમૂળમાં 576 નો જવાબ હશે 24. ચાલો એક બીજા ઉદાહરણ દ્વારા સમજીએ. 16384 નું તમારે વર્ગમૂળ શોધવાનું છે. તો તમે અહીંયા જોઈ શકો છો કે આનો એકમનો અંક 4 છે. બાજુમાં આપેલા ફોટા પરથી તમે જોઈ શકો છો કે 2 અને 8 નો એકમનો અંક પણ 4 છે. માટે આપેલી સંખ્યાના જવાબનો એકમનો અંક કાં તો 2 હશે અથવા 8 હશે. તો હવે તમારે સ્ટેપ 2, છેલ્લા બે નંબરને કટ કરવાના. વધેલો નંબર છે તમારો 163. એ કઈ બે સંખ્યાના વર્ગની વચ્ચે આવે છે? તો કે 12 અને 13 ના વર્ગની વચ્ચે આવે છે. તો હવે તમારે 163 એ 12 અને 13 ની વચ્ચે, એટલે 163 કરતા નાનો નંબર લેવાનો, એટલે કે 12 નો વર્ગ. 144 163 કરતા નાનો થાય. તો હવે તમારે સ્ટેપ 1 અને સ્ટેપ 2 પરથી તમે નક્કી કરી શકો કે તમારી સંખ્યાનું વર્ગમૂળ કાં તો 122 હશે અથવા તો 128 હશે. સ્ટેપ નંબર 3, તમારો બીજો નંબર 12 હતો, એની પછીનો ક્રમિકનો નંબર 13, એટલે 12 ગુણ્યા 13 કરવાથી જવાબ આવે 156, જે 163 કરતા નાનો નંબર છે. તો હવે આપણે સ્ટેપ નંબર 4 પ્રમાણે જો ગુણાકારનો જવાબ નાનો આવે તો આપણે જે બે ધારેલા નંબર હતા એમાંથી મોટો નંબર લેવાનો. માટે આપણો બે ધારેલો નંબર હતો 122 અને 128, તો જવાબ આવશે 128. તો વિદ્યાર્થી મિત્રો, હું તમારા માટે બીજા બે ઉદાહરણ વર્ગમૂળ શોધોની રકમ મેં આપેલી છે, તેનો જવાબ શોધીને તમે મને કમેન્ટમાં ચોક્કસથી જણાવશો. અને જો તમારે આવી ઘણી બધી શોર્ટ ટ્રિક્સ શીખવી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ. ડોન્ટ ફોરગેટ ટુ લાઈક, comment and subscribe. Thanks for watching.